સુતવાચ શ્રવાણી દિત્રાક શક્તો લિંગો વેરમ ચ સાંકરમ સંસ્થાપનિત્યમપચર્ય તરેત સંસાર સાગરમ। સૂત બોલ્યા, શ્રવણ, કીર્તન, મનન આ ત્રણેય સાધનો માટે જે અશક્ત હોય તેણે શિવલિંગ કે મૂર્તિની સ્થાપના કરી તેનું નિરંતર પૂજન કરીને સંસાર સાગરને પાર કરી જવો, કોઈને પણ છેતર્યા સિવાય શક્તિ પ્રમાણે દ્રવ્ય પ્રાપ્તિ કરી તેને શિવલિંગ કે મૂર્તિને અર્પણ કરવું ને સદા તેનું પૂજન કરવું, ભક્તિપૂર્વક ભગવાન શંકરને માટે મંડપ, ગુમટ, મંદિર, મઠ, ક્ષેત્ર રચના અને ઉત્સવો કરવા, વસ્ત્ર, ચંદન, ધૂપ, દીપ, માળા અને વિવિધ પ્રકારના અન્ન તથા માલપુઆ અને વિવિધ શાકો સહિત નૈવેદ્ય બનાવી ધરાવવું, તેમજ છત્ર, ધજા, ચમર, પંખા ઇત્યાદિ સાધનો ભાવથી લિંગ તથા મૂર્તિને ધરાવવા, ત્યારબાદ પ્રદક્ષિણા અને નમસ્કાર કરી બને શકે તેટલા જપ કરવા। આ પ્રકારે આહવાન કે વિસર્જન સુધી નિત્ય ભગવાન શંકરલિંગની મૂર્તિનું પૂજન જે ભાવિક મનુષ્ય કરે છે તે મનુષ્ય શ્રવણિક સાધનોનું અનુષ્ઠાન કરે તો પણ શિવની પરમ કૃપાની સિદ્ધિ પામે છે, કારણ કે પહેલાંના ઘણા ભાવિકો મહાપુરુષો આ રીતે માત્ર શિવલિંગ અને મૂર્તિની પૂજનથી મુક્તિને વર્યા છે। ઋષિઓ બોલ્યા, સર્વત્ર માત્ર મૂર્તિમાં જ જે દેવોનું પૂજન કરાય છે તો ભગવાન શંકરનું પૂજન લિંગમાં તથા મૂર્તિમાં બધે સ્થળે શા માટે થતું હશે? સૂત બોલ્યા, ઋષિઓ, તમે પૂછેલા પ્રશ્નનો ઉત્તર મહાદેવ જ આપી શકે, છતાં શિવ આ અંગે જે કાંઈ વચનો કહેલા છે તે ગુરુના મુખેથી મેં સાંભળ્યા છે તે હવે હું તમને કહું છું। એકમાત્ર ભગવાન શિવ બ્રહ્મરૂપ હોવાથી તે નિરાકાર કહેવાય છે, તેમજ રૂપવાળા હોવાથી સગુણ સાકાર પણ કહેવાય છે। એથી ભગવાન શિવ સકલ અને નિષ્કલ બંને ગણાય છે। આમ તે નિરાકાર હોવાથી તેમની લિંગની પૂજા થાય છે, જ્યારે સાકાર હોવાથી તેમની મૂર્તિની પૂજા થાય છે। તેઓ સાકાર અને નિરાકાર બંને હોવાથી પરબ્રહ્મા પરમાત્મા નામે પણ ઓળખાય ભાવિકો છે। લિંગ અને મૂર્તિ બંને શિવજીનું પૂજા નિરંતર કરે છે, તેનું આ જ કારણ છે। ભગવાન શિવથી ભિન્ન દેવતાઓ છે તે બ્રહ્મ સ્વરૂપ ન હોવાથી તેઓ નિરાકાર નથી, એથી તેમની પૂજા આરાધના નિરાકાર લિંગમાં થતી નથી, તેઓ કેવળ સાકાર હોવાથી મૂર્તિમાં પૂજાય છે। શંકર સિવાય અન્ય દેવતાઓ જીવનરૂપ છે, માત્ર શંકર જ બ્રહ્મરૂપ છે। આ બાબતમાં ઓમકારના અર્થમાં પ્રગટ હોવાથી વેદાંત સાર રૂપે સિદ્ધ થયેલ છે। પૂર્વ બ્રહ્માના અત્યંત બુદ્ધિવાળા પુત્ર સંતકુમારે મંદરાચલ પર્વત પર નંદિકેશ્વરને એવું પૂછ્યું હતું। સંતકુમાર બોલ્યા, શિવ સિવાયના બીજા દેવો સર્વ ભક્તોને પૂજન માટે માત્ર મૂર્તિ જ અમે સર્વ ઠેકાણે સાંભળેલી છે, તેમજ નજરે નિહાળવા પણ આવેલી છે, પરંતુ કેવળ શિવના પૂજનમાં લિંગ અને મૂર્તિ બંને દ્રશ્યમાન થાય છે। માટે હે કલ્યાણ સ્વરૂપ નંદિકેશ્વર, આમાં સાર વસ્તુ જણાવનારું જે તત્વ હોય તે મને સારી રીતે કહો। નંદિકેશ્વર બોલ્યા, આ પ્રશ્નનો ઉત્તર ઘણો ગુપ્ત હોવાથી ના આપી શકાય તેવો છે, છતાં તમે ભક્તિવાળા છો, તેથી હે શિવ ભક્ત, ભગવાન શંકરે મને જે કહ્યું છે તે હું તમને કહું છું। ભગવાન શિવ બ્રહ્મરૂપ અને નિરાકાર હોવાથી તેમની પૂજા લિંગને વેદમાન્ય ગણ્યું છે। શિવ સિવાય બીજા દેવોની મૂર્તિ પૂજાય છે, તેનું કારણ એ છે કે તેઓ પ્રગટ થવામાં તેમનું કેવળ સાકાર રૂપ જ હોય છે, પરંતુ શિવના દર્શન લિંગ તેમજ મૂર્તિ બંને જોવામાં આવે છે। સંતકુમાર બોલ્યા, હે મહાભાગ, શિવલિંગ અને મૂર્તિ શા માટે કયા કારણથી પૂજાય છે અને અન્ય દેવોનું પૂજન મૂર્તિમાં શા માટે થાય છે તે સ્પષ્ટ રીતે સમજાવ્યું। હવે લિંગને પ્રગટ થવાનું કારણ સાંભળવાની મને તીવ્ર ઈચ્છા થઈ છે। નંદિકેશ્વર બોલ્યા, હે મુનિપુત્ર, તમારા પરના અત્યંત સ્નેહભાવને લીધે એ ગૂઢ પરમ રહસ્ય તમને કહું છું, તે ધ્યાનથી સાંભળો। પહેલા લોકમાં મહાકાળ કલ્પમાં બ્રહ્મ અને વિષ્ણુ વિવાદ રૂપે યુદ્ધ કરવા લાગ્યા, ત્યારે તે બંને ગર્વનું ખંડન કરવા પરમેશ્વર મહાદેવે બંનેની વચ્ચે થાંભલા રૂપે પોતાનું નિષ્કલ સ્વરૂપ બતાવ્યું હતું। તે પછી જગતના કલ્યાણની ભાવનાથી ભગવાન શિવે લિંગના ચિહ્ન સ્વરૂપે તે થાંભલામાંથી પોતાનું નિષ્કલ લિંગ બતાવ્યું હતું। ત્યારથી લઈને લોકમાં મહાદેવનું લિંગ તેમજ મૂર્તિને આદરથી પૂજાય છે। શિવ સિવાયના અન્ય દેવોની મૂર્તિઓ કેવળ ભોગ અપાવનારી છે, જ્યારે શિવનું લિંગ અને મૂર્તિ તો ભોગ તથા મોક્ષ બંને આપે છે।